ચૂંટણીમાં 1 રૂપિયાનો દારૂ પીવડાવતો નથી. આટલા વર્ષોમાં આટલી ચૂંટણી લડ્યો ક્યાંય નહીં. અને કોંગ્રેસ પાર્ટીએ નક્કી કર્યું છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં વ્યસન કરાવીને જીતવું એના કરતા હારી જવું બહેતર છે. પણ અમે વ્યસન કરીને ચૂંટણી નહીં જીતાડીએ. પણ એનો આપણે નહીં કરાવતા. પણ સામે મારી હારી પેટીઓ આવતી હોય શું કરવું? અમારો ચંદન નથી આવતો. મારો બળદેવ મેં જોયો 3 ઇલેક્શન લડ્યો, 1 રૂપિયાનું નથી આવ્યું. તો આ પેટીઓ પોલીસ નથી પકડતી, પોલીસ તો લાવી આલે છે. તો આપણે પકડવી છે? આપણા છોકરાઓને બરબાદ કરવા વાળું વ્યસન આપણે રેડ પાડવી છે, આપણે પકડવા છે. આવતા દિવસોમાં નક્કી કરી લો. પંડિત જવાહરલાલ નહેરુ, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાનાજી, ડોક્ટર બાબા સાહેબ, આ જેટલા નામ કરાવો એટલા લોકો જયારે જેલમાં આઝાદીનો જંગ લડતા હતા ત્યારે અમને કલ્પના નથી કે દેશ આઝાદ થશે ને દેશના રખેવાળા આપણે બનીશું. એક લડાઈ અંગ્રેજોને ભગાડવા માટે હતી, બીજી લડાઈ આ સમાજમાં વ્યસનના ખપ્પડને ખતમ કરવાની તમારે ને મારે લડવાની છે. આ ન્યાય કરવા વાળી પાર્ટી, આ હિન્દુ મુસલમાન કરવા વાળી પાર્ટી, આ લેવા પટેલ ને કડવા પટેલ કરવા વાળી પાર્ટી, આ દલિતમાં રોહિત અને વડકર કરવા વાળી પાર્ટી, આ સિયાર ને સુન્ની કરવા વાળી પાર્ટીને પત્રકારો ઉભા છે એટલે આડું અવળું નહીં બોલાય. પણ બતાવી દેવું છે, એક થઈને બતાવી દેવું છે. મારી ધોળી તલીના આગેવાનો બેઠા છે કે તમારી ને મારી સેવાની પ્રવૃત્તિ પૂરી થાય છે. તમારા મોટિયાળા આપો અમને, તમારા દીકરા આલો, તમારા